પ્રેરણારૂપ સન્માન બોરસદમાં દાનવીરની અંતિમ યાત્રાને પાટીદાર સમાજે સ્મરણ યાત્રા તરીકે જીવંતતા આપી। બોરસદ લેવવા પાટીદાર સમાજના રત્ન સમાન સમાજના દાનવીર ભામાશા કાંતિભાઈ ગોવિંદભાઈ પટેલ કુંચિયા એટલે કે કેજી પટેલ નિધનની સમગ્ર બોરસદ લેવવા પાટીદાર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી। લેવવા પાટીદાર સમાજ પ્રત્યેની નિષ્ઠા, એમની સેવા ક્યારેય ભૂલી ન શકાય। સરળ અને સેવાભાવી વ્યક્તિ ગુમાવ્યાનો સમાજને ઘણો જ વસવસો છે। આ ખોટ ક્યારેય પૂરી શકાય એવી નથી તેમ સદગતની સ્મશાન યાત્રામાં જોડાયેલા આગેવાનોએ જણાવ્યું હતું। સ્વર્ગસ્થની અંતિમ યાત્રા આજે શનિવારે સવારના 8:30 કલાકે ટાવર મુકામે શ્રીમતી શોભા કેજી પટેલ સાંસ્કૃતિક સંકુલથી શાંતિધામ મુકામેથી નીકળી હતી। સદગતની અંતિમ યાત્રા બાદ પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વિલીન થયો હતો। સદગતની અંતિમ યાત્રા સંપૂર્ણ આદર અને સન્માન સાથે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ મોતીભાઈ પટેલ પરિવાર તથા લેવવા પાટીદાર સમાજ સદગતને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એ માટે પ્રાર્થના કરાઈ હતી। દાનવીર ભામાશા કાંતિભાઈ ગોવિંદભાઈ પટેલ સમાજના હંમેશા હિતેચ્છુ અને ઉદ્ધારક બનેલા છે। સમાજ માટે હંમેશા ચિંતિત એવા વ્યક્તિ કે જેણે સમાજના ઉત્થાન માટે કરોડો રૂપિયા સમાજને દાન કર્યું છે। પાટીદાર સમાજે એમના માટે સન્માન એમને અંતિમ યાત્રાનું આયોજન સમાજે કર્યું હતું અને સમાજે એના માટે ટાવર તેમની સ્મશાન યાત્રા નીકળી હતી। સ્મશાન યાત્રામાં એક આઈસરનો ટેબ્લો વ્યવસ્થિત રીતે સજાવાયો હતો। બેન્ડ વાજા સાથે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા। સ્મશાન ભૂમિના મુખ્ય પ્રવેશદ્વારને શણગારવામાં આવ્યું હતું। 5 કર્મકાંડી મહારાજ દ્વારા અગ્નિદાહ વખતે વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। પરિવાર સમાજ અને આણંદ જિલ્લા ગૌ સેવા ગતિવિધિ દ્વારા વૈદિક સંસ્કૃતિ પ્રમાણે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા। સદગતની અંતિમ યાત્રા વૈદિક ક્રિયાથી વાજતે ગાજતે અને બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે નીકળી હતી। પરિવાર સમાજ અને આણંદ જિલ્લા ગૌ સેવા ગતિવિધિના સંયુક્ત પ્રયાસથી વૈદિક સંસ્કૃતિ પ્રમાણે ફક્ત પવિત્ર ગૌ માતાના ગોબરમાંથી બનેલ કંડાથી અગ્નિ સંસ્કાર કરાયા હતા। આ રીતના અગ્નિ સંસ્કાર સમાજ માટે ખૂબ જ પ્રેરણાદાયક છે તેમજ દરેક વ્યક્તિએ આ અગ્નિ સંસ્કારથી પ્રેરણા લેવી જોઈએ। આ વૈદિક અગ્નિ સંસ્કાર પદ્ધતિથી પાછળ ઘણા ફાયદા મળે છે, જેમ કે ગૌ માતાના પવિત્ર કંડાથી અગ્નિ સંસ્કાર આપવાથી વાતાવરણમાં ભરપૂર ઓક્સિજન ભળી વાતાવરણનું શુદ્ધિકરણ થાય છે। ગૌપાલક અને ગૌશાળાઓ આત્મનિર્ભર થાય છે। વૃક્ષો બચવાથી પર્યાવરણનું પણ સંરક્ષણ થાય છે તેમજ દેવલોક થયેલ વ્યક્તિની અંતિમ ક્રિયાથી થયેલ પુણ્યથી તેમની આત્મા તૃપ્ત થાય છે। અમારા લેવા પાટીદાર સમાજના મોભી અને સમાજના હર હંમેશ સમાજ માટે ચિંતા કરનાર અને સમાજના ઉદ્ધારક એવા શ્રી કેજી પટેલ કાંતિભાઈ ગોવિંદભાઈ પટેલ ઉર્ફે એમને કેજીના નામથી ઓળખાતા હતા। એમણે સમાજ માટે જ્યારે વખત જે કંઈ જરૂર પડી છે અપેક્ષા કરતાં સમાજને વધારે આપ્યું છે। અમારું એક જૂનું બિલ્ડિંગ હતું, એમાં એમના પૂર્વજોએ પણ પહેલાં યોગદાન આપ્યું હતું। પછી અરજ કરતા એમાં એવું કીધું કે હું તમને ચલો બનાવી આપીશ, પછી સંપૂર્ણ દાન એમણે આપી દીધું। સમાજને ના પૂરાય એવી ક્ષતિ થઈ છે, એ ખોટ ક્યારેય પૂરાશે નહીં અને કેજી પટેલને સમાજ ક્યારેય ભૂલશે નહીં। અને એમના સન્માન માટે જ જ્યારે સમાજ માટે એમણે આટલું બધું કાર્ય કર્યું હોય તો સમાજે પણ એવું કર્યું। અને અમારા લેવા પાટીદાર સમાજની કમિટી અમારા પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ અને મંત્રી અમારા ઈશ્વર કાકા, આ બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એમણે સમાજ માટે જે યોગદાન આપ્યું છે અને સમાજને જે સન્માન મળે એવા કાર્યો કર્યા છે તો આપણે એમના સન્માનમાં એમની અંતિમ યાત્રાની પણ સ્મરણ યાત્રા યોજવી જોઈએ। અને એનું આખું આયોજન અમારા સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીની ટીમ હેઠળ અમે લોકોએ કરી અને એમને આજે આ અંતિમ સંસ્કારમાં સન્માન આપ્યું છે। મારું નામ કુનાલ કાંતિભાઈ પટેલ છે। મારા ફાધર કાંતિભાઈ ગોવિંદભાઈ પટેલ કેજી પટેલ, એમને ઘણા બધા સપના અધૂરા મૂકીને વિદાય લીધી છે। સમાજના અગ્રગણ્યોએ એમને અપેક્ષા કરતા પણ ઘણું માન સન્માન આપ્યું છે।
અને આ સ્મરણ યાત્રા શબ્દ વાપર્યો એમને, સ્મરણ યાત્રા જે ખરેખર સ્મરણીય રહેશે અને જીવન દરમિયાન મારા સ્મરણ તો રહેશે જ. અને એવું આભારી છું આ અગ્રણીઓ સમાજના બધા, હર્ષદભાઈ, સંજયભાઈ પ્રમુખ અને સભ્યો નવા પાટીદાર સમાજ, અંકિતભાઈ, કવિભાઈ, ઈશ્વરભાઈ, આ બધા અગ્રણી આભારી છું. ખૂબ ખૂબ આભાર. સમાજમાં હજુ પણ સમાજના ઘણા અધૂરા કામ પપ્પા મારા માટે મૂકીને ગયા છે અને એ મારા મારફતે હું પૂરા કરવાનો પ્રયત્ન કરીશ. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે મેહુલભાઈ ઈશ્વરભાઈ પટેલ. બોરસદ લેવા પાટીદાર સમાજના ભામાસા એટલે કાંતિભાઈ ગોવિંદભાઈ પટેલ કેજી પટેલના નામથી ઓળખાય છે. તેઓ ગઈકાલે દેવલોક પામ્યા છે. દેવલોક પામ્યા હોવાથી સમાજે એવું વિચાર્યું કે આવા વ્યક્તિઓનું માન સન્માન સાથે વિદાય થવી જોઈએ. જે અર્થે આજરોજ અમોએ બોરસદ શાંતિધામમાં એકદમ નેચરલ એટલે કે છાણા, નાળિયેર અને ચંદનના લાકડાથી તેમને અંતિમ વિદાયનું આયોજન કરેલું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.